દોસ્તો, અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. આમ તો જો વાત કરવામાં આવે તો જ્યારથી જ મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિકા જેમના લગ્નના ગ્રંથિમાં બંધાયા છે ત્યારથી લઈને એમની અનેક તસવીરો સામે આવતી હોય છે. તો પછી અનંત અંબાણી પર ચર્ચાનો વિષય રહેતા હોય છે. તો પછી દોસ્તો, હવે એવી વાતો સામે આવી રહી છે. આખરે મુકેશ અંબાણીના નાના દીકરા જે છે એમના ઘરે હવે બાળકનો જન્મ થવાનો છે. એટલે કે રાધિકા મર્ચન્ટ છે બાળકને જન્મ આપશે એવી વાતો સામે આવી રહી છે. શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ. સૌથી પહેલાં વાત કરી દઈએ. આ વાત છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટની. રાધિકા મર્ચન્ટ જે મર્ચન્ટ પરિવારમાંથી આવે છે, જ્યારથી એમના લગ્ન થયા છે, તમને જાણીને નવાઈ લાગશે કે રાધિકા મર્ચન્ટ કરોડો રૂપિયાની કંપની ચલાવી રહી છે. પિતા વિરેન મર્ચન્ટની સાથે રાધિકા મર્ચન્ટ પણ એક બિઝનેસ વુમેન છે. વાત એવી છે કે અનંત અને રાધિકાના લગ્ન જ્યારથી થયા છે, એટલે કે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે આજથી 1 વર્ષ પહેલાં જુલાઈ મહિનામાં એમના લગ્ન થયા હતા. ત્યારબાદ આ અંબાણી પરિવારમાં એક બાદ એક નવા પ્રસંગો આવી રહ્યા છે, જેમાં હજારો નહીં, લાખો નહીં, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે. 5,000 કરોડના ખર્ચે થયેલા લગ્ન બાદ અનંત અને રાધિકા છે ખૂબ શાંતિપૂર્ણ રીતે જીવન જીવી રહ્યા છે. એમાં પણ હવે વાત એવી સામે આવી રહી છે કે અનંત અંબાણી જે છે પિતા બનવાના છે. રાધિકા મર્ચન્ટ એવું કહેવામાં આવે કે બાળકને જન્મ આપશે. એમના લગ્ન જીવનને 1 વર્ષથી વધારે સમય વીતી ગયો છે, ત્યારે સોશિયલ મીડિયા પર આવી કેટલીક વાતો શેર થયેલી જોઈ શકાય છે. પરંતુ કેટલીક વખત આવી વાતો અફવાઓ પણ હોય છે, કારણ કે સોશિયલ મીડિયા પર તમામ માહિતી સાચી હોય એના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી. ત્યારે મુકેશ અંબાણીના ઘરે હવે બાળકનો જન્મ થવાનો છે, એની થોડીક ક્ષણો બાકી છે. એવા સમયે હવે જે વાતો સામે આવી રહી છે, એમના ઘરે ફરી એક મોટો પ્રસંગ આવવાનો છે, જેમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ ઉપસ્થિત રહેશે, તો પછી સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ હાજર રહેશે. ત્યારે આ રાધિકા મર્ચન્ટ જે છે એમણે પણ ખૂબ સારો એવો અભ્યાસ પણ કરેલો છે, અને એવું કહેવામાં આવે તો ખોટું પણ નહીં હોય કે આજે પોતાના દમ ઉપર કંપની ચલાવી રહ્યા છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંનેની જોડી, ભલે એવું કહેવામાં આવે કે અનંત અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના દીકરા હોય, છતાં પણ તેઓ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. તો પછી એમની આ વહુ રાધિકા મર્ચન્ટ જે એમની સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે. આપણે જાણીએ છીએ અનેક તસવીરો આવી પણ વાયરલ થતી હોય છે. તો પછી આ તસવીરોના પ્રૂફ સાચા હોય એવું દરેક વ્યક્તિ કહી શકતા નથી. એક આ તસવીર સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે, જે જૂની તસવીર છે, અને એમાં નીતા અંબાણી છે, એમના સાસુ એટલે કે રાધિકા મર્ચન્ટના સાસુ છે, તેઓ એમની કેર કરી રહ્યા છે. એમની તસવીરો વાયરલ થતી હોય છે. ત્યારે આ રાધિકા મર્ચન્ટ જેમણે ખૂબ સારો એવો અભ્યાસ કર્યો છે, અને આજે પોતાના પરિવારને એવું કહેવામાં આવે કે દરેક વ્યક્તિ રાધિકા મર્ચન્ટને એમના પરિવારની વહુ બનાવવા માગે છે. પરંતુ મુકેશ અંબાણી જે છે એમના ઘરમાં જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે, એમની સંપત્તિ લાખોમાં નહીં કરોડોમાં વધી છે. અને અંબાણી પરિવાર આજે પણ તમામ ઉત્સવો ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. એમાં જન્માષ્ટમીનો પર્વ હોય, ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય, નવરાત્રિનો તહેવાર હોય, દિવાળીના તહેવારો હોય, અંબાણી પરિવારમાં જ્યારથી જ આ વહુનું આગમન થયું છે ત્યારથી લઈને એવું ખૂબ ધૂમધામથી અનંત અને રાધિકા છે સેલિબ્રેશન કરતા હોય છે. ત્યારે દોસ્તો, હવે અંબાણી પરિવારમાં એક નવો ઉત્સવ આવવાનો છે, એટલે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ જે છે બાળકને જન્મ આપશે. ત્યારે મુકેશ અંબાણી પણ ફરી વખત દાદા બનવાના છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.